વાત હવે મહામંદિરની મહાતૈયારીઓની, અને તેને લઈને આખરે સુરત પણ પાછળ નથી રહ્યું. સુરત એટલે સાડી ઉદ્યોગ માટે વખણાય છે, અને અયોધ્યાની થીમ ઉપર એક સાડી સુરતમાં બની છે. તેની જે વિશેષતાઓ છે તેની પણ હું આપની સમક્ષ તમામ વાત કરીશ, કે જ્યાં 6 મીટરની સાડીમાં પ્રભુ શ્રી રામના જીવન ચરિત્રની ઝાંખી રજૂ કરાય છે. સાથે જ સાડી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની કૃતિ પણ તૈયાર કરાય છે. 100 સાડી તૈયાર કરી અયોધ્યા મોકલવામાં આવશે અને તેને પૂજા તરીકે ઉપયોગ કરી શકાય છે. ડિઝાઇનર અને વેપારીઓ આ સાડીને પોસ્ટર તરીકે લગાવવા માટે અહીં પૂજા માટે તેનો ખાસ ઉપયોગ કરાશે, અને 22 જાન્યુઆરી આ સાડી વિવિધ ટેક્સટાइल मार्केटમાં મોકલાશે. राम मंदिर के ऊपर आप इतने बड़े कलाकार हो, आपने कई तरह की हर ओकेजन पे एक विशेष झांकी प्रस्तुत की है, तो क्यों नहीं से राम मंदिर के ऊपर आप एक ऐसी डिजिटल की एक ऐसी भावना इस देश को दीजिए कि हर हिंदुस्तान के सनातनियों के अंदर लगे कि हाँ, इस पोस्टर के द्वारा हमारा राममय राम दरबार, राम का बचपन से लेके समापन तक, पूर्णाहुति तक पूरा इसके अंदर इतिहास का रचना की गई है. इसके अंदर 500 वर्ष पुराने राम मंदिर से लेकर आज के वर्तमान भव्य मंदिर का जो चित्रण किया गया है, अपने आप एक अद्भुत और अद्वितीय है. કૃતિઓ તો ખાસ કરીને જે લેખો જોખો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો છે, અને એની મર્યાદાનો છે, અને એમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા શ્રી વડાપ્રધાન, યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ, યોગી આદિત્યનાથ, એનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને અમે કોશિશ કરી છે કે સારી રીતે એને વ્યવસ્થિત